ડભોઈ શહેરના પ્રવેશ દ્વાર પર જ કચરાના ઢગલા જોવા મળતા સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. ડભોઈ તરસાણા ચોકડીથી ગામમાં પ્રવેશી રહેલા નાગરિકોને સૌથી પહેલા જ કચરાના ઢગલે ઢગલા અને પ્લાસ્ટિકનો જમાવડો આવકારે છે, જે શહેરની છબીને ખરાબ કરી રહ્યો છે. ડભોઈ નગરપાલિકા દ્વારા આ કચરાનો નિકાલ કરવા માટે મોડલ ફાર્મ ખાતે કચરો નાખવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. આટલું સ્પષ્ટ આયોજન હોવા છતાં શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ આ પ્રકારે કચરો ખડકાયેલો રહેવો એ નગરપાલિકાના તંત્રને નિષ્ફળતા દર્શાવે છે. આ કચરાના ઢગલામાં ખાસ કરીને પ્લાસ્ટિકનું પ્રમાણ વધુ હોવાથી પર્યાવરણને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. સ્વચ્છતા પખવાડિયાનો કેવો અમલ? જાણે શહેરમાં નિયમિતપણે સ્વચ્છતાના પખવાડિયા અને સફાઈ અભિયાનો ચલાવવામાં આવે છે, જેના પર લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમ છતાં મુખ્ય માર્ગ ઉપર કચરાના ઢગલા ખડકાયેલા રહે છે, જે દર્શાવે છે કાં તો આ અભિયાનનો માત્ર કાગળ પર જ ચલાવવામાં આવે છે અથવા તો જાહેર જનતામાં જાગૃતિ લાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે. સ્થાનિક લોકો નિયમિતપણે આ જગ્યાએ કચરો નાખતા હોવાથી સમગ્ર રોડ ઉપર કચરો ફેલાયેલો રહે છે અને જેને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે.